એ રીતે કહ્યું સાંભળો। માતંગદેવ જ્યારે પોતાની 4 પુત્રીઓ દીકરીઓના જ્યારે લગ્ન કર્યા, મેં વાર સમાજમાં કોઈ, કારણ કે ધર્મગુરુની કોણ દીકરી લે એમ કરીને જરાક સંકોચ કરતા, શરમ કરતા કે ડરતા હતા એમ। માતંગદેવ જ્યારે પૂજ્ય દાદાએ બારમતી તીર્થનો પાઠ રાખ્યો અને બધાને બોલાય, આખી સમાજને આપણે મેઘવારો, ત્યારે લખણીમાને કીધું, લખણીમાને કીધું તો હે દેવી, તમે આ 4 દીકરીઓને શાળા, અમારામાં સાડો પહેરાવે, એ શાળામાં તમે એમને તૈયાર કરી બેસાડજો અને હું મેઘવારોને તૈયાર કરીશ। ત્યારે પ્રથમ સોંદરો મોટો, પછી ગેચો, આ ગેચા હતા, અને 2 લાલ ને પરલાલ ચંડે, એટલે વાત એટલે નીકળી ચંડે અમારા ચંડે પરિવારના દીકરાની સગપણ હતું, એટલે લાલ ને પરલાલ 2 ચંડે ભાઈ, એ 4 એ મેઘવારોના એ માતંગદેવ પોતાની સુપુત્રીઓ અર્પણ કરી હતી। ત્યારે ખાસ વાત હવે ધ્યાન દેજો, ત્યારે એ બારમતી તીર્થનું જે પાટનું મંડાણ કે ચોરી કે હસ્તમેળાપ હતો, એ દિવસનો ટાઈમ હતો, સવારનો ભાગ। અત્યારે હજી પણ મેઘવાર સમાજમાં ઘણા બધા સમૂહ લગ્નો પણ થાય છે, ઘણા લગ્નો પણ કેટલા બધા ત્યાં, પણ આપણે પૂછીએ ભાઈ દિવસના કેમ ચોરી નથી કરતા, તો માણસનું આજના સમયમાં એક સમય ટાઈમ ટક જમવાનું બચી જાય, સમય બચે, કારણ કે અત્યારે ભાગદોડના સમયમાં માણસોને સમયની પણ કિંમત હોય છે ને, પૈસાની તો છે જ, કારણ કે બધું બચાવવું જરૂરી છે। તો ડીજે ચોરી નથી, ડીજે બારીની ચોરી નથી, ચોરીને કોલા ભાઈ, શું તમે માતંગદેવ થી ઉપર છો? ધણી માતંગદેવ પોતે પોતાની 4 દીકરીઓને બારમતી તીર્થના પાટ ઉપર હસ્તમેળાપ કર્યો, ચોરીની વિધિ કરી, તો તમને શું વાંધો? તો સમૂહ લગ્ન કરનારા લોકોને પણ, જે હજી પણ એ લોકો પણ 3 દી ખેંચી જાય છે ને, એ ખર્ચાઓ બચત નથી એમાં, ના કાંઈ બચ ના, પૈસા કાંઈ બચત કરે છે, અમે ધન્યવાદ છે, વાત કાર્ય શુભ છે। હું મારું સજેશન છે, મારા દાદાની વાતો, મારી વાતો નથી। તો દિવસના આપણે ચોરી શું કામ ન કરીએ? શું ધણી માતંગ થી આપણે ઉપર છીએ? ધણી માતંગદેવ આ કરી ગયા, એમની દીકરીઓ જે 4